બાપુ જો બાપા બેઠા હતા ભાઈ હોય કે આ રસ્તો ક્યાં જાય છે, આ ક્યાં જાય છે, આ ક્યાં જાય, આ ક્યાં જાય, સારે પૂછતો છે. બાપુ ગોડે કે ઈ જ્યાં જાતો હોય ત્યાં સારી રસ્તા, તારે ક્યાં જવું પેલા ઈ કે ને આ ક્યાં જાય છે રસ્તો ઈ ને, તારે ક્યાં જવું છે ઈ કે એને જ ખબર. તો કે તું નીકળી રે રસ્તા તો બધા છે પણ તારે ક્યાં રસ્તે જવું તો પેલા કે, પછી હું તને બતાવું કે આ રસ્તો અમદાવાદ તો છે કે આ રાજકોટ છે. ના એ બાપાને કે આ રસ્તો ક્યાં જાય, બાપા તૈયાર હતા. પછી સારે રસ્તાનું પૂછ્યું બાપા કે તારે ક્યાં જવું ઈ કે તને ઈ બતાવીશ, રસ્તા ક્યાં જાય છે તારે પૂછી દઉં, તારે ક્યાં જવું છે પેલા એ નક્કી કરી. બાપુ કહેવાનો ઉદ્દેશ લક્ષ્ય તો નક્કી હોવો જોઈએ. તમે ક્યારે ગયા છો રાજુભાઈ? ના મને આજ વખતે બીજો ફોન આવ્યો હતો. આ મને પર બેઠા હતા રાજુભાઈ તે કહેતા હતા આ શેરીમાં હોટેલ બેઠા હોય એક દિવસ ભેગા થઈ ગયા તે કહેતા હતા સારું કહેવાય, હે સારું કહેવાય સત્સંગ કરે તો. મને કે ઘરે આવજો કે આજ વખતે કે ઓલા પેલા કે કોઠારીયા વાળા એક આવે છે મહાત્મા. મેં કીધું ઓલા ભીખાભાઈ જી કે હા ભીખાભાઈ ને સચિનભાઈ ને બધા કે હા. મને કહું ઓળખતા છું રાજુભાઈ. મેં કીધું બધા જૂના અમે બે. બહુ સારું કહેવાય. તો મને કીધું બધા આવે છે કે એમ ભાવ તો છે સત્સંગનો, સારું કહેવાય ને, સત્સંગનો ભાવ તો છે, રાજી થવા જેવું. શનિવાર લઈ દેવા રાતે લઈ લેજો.